તો આજે આપણે આવી ગયા છીએ ખેત સારોલું ભેગું કરવા, કેમ કે આપણે આમાં વાવવાના છે શેણાના. અમારા સાહેબ તો એક ધારા વિડીયો બનાવવામાં બિઝી હતા. ઘડીક મારી બેનને વિડીયો કોલ કર્યો, ઘડીક મારો પટેલને વિડીયો કોલ કર્યાને બધાને બતાવતા હતા. જોવો કે તમારી બેન તો કે સારોલું ભરે છે, ને મને કે દબ્બીને ભરશે હોય કે મારે જ ઉપાડવાનું છે એ કે તારે નહીં. તો હું રીમાં દબ્બીને ભરી દેતી હતી. મનમાં આખો મારે ક્યાં ઉપાડવું, તમારે ઉપાડવું તો તમે લ્યો ઉપાડો. એટલે હમ્માય સારોલું દબ્બીને ભરી દેતી હતી હું, કેમ કે આપણે આમાં વાવવાના છે શેણા, એટલે આપણે સારોલું ફેરવવું પડશે. કેમ કે સારોલું હતું વૈશ્ય ને સારોલું ફેરવવા હાથે થઈને આપણે સારોલું દબ્બીને ભરીને સાહેબને ચડાવી દીધું. હવે આવી ગયું છે તો શેણા વાવી દઈએ. ચાલો તો આપણે શેણા વાવી દઈએ. જોવો આપણે પહેલાં તો બગલા તૈયાર થઈ જાઓ, કેમ કે નહીં અમારે તો સાઇનીઝ પેળ ખાવી છે, એટલે સાઇનીઝ પેળ ખાવા બગલા હોતે ને આવી જશે. જોવો ભરો થોડીક અડધો ખાઈ લો એમ વિચારતા હશે, કેમ કે આમાં હણસલાને જીવડા નીકળે ને એટલે આડા આવતા હતા. અને અમને ટ્રેક્ટર રાખવામાં થોડીક તકલીફ થતી હતી, કેમ કે વાલવાનું નામ જ નહીં લે, એટલે બધું વચ્ચે આવી છે ખાવા હતું. અને બ્રશભાઈને બેહાડી દીધા ટ્રેક્ટરે, એટલે બ્રશભાઈને તો બહુ મજા આવી ગઈ. કેવો દાંત કાઢે છે કે ટાટા. તો ચાલો તમે શેણા વાવો. સાહેબ એક ધારા વિડીયો બનાવી અને જેવો સારો લાગે ટ્રેક્ટર હોય તો ભરાય ખાલી કરી વાવવાના હતા શેણા. સાહેબ જો દેખાડે છે કે કેટલું બાકી હતું. આવી રીતે તમે શેણા વાવતા હતા, અને શેણા જુઓ ટપક કેમ બાકી. અને આ વાળું સાહેબ ટ્રેક્ટર હોય તો વાળું ટ્રેક્ટરને ફેરવીને કે સાહેબ કે હાલો વાસરથી વાવતા જઈએ ને બાજુ. અને અમારા સાહેબને છે ને કંટાળો આવતો હતો, એમ કરે છે અવાજ કરે શેણા વાવી દઈએ કે ટ્રેક્ટરથી પાછું હાલો સાહેબ પાછા ઉભી હતી. આને ઊભી હતી હું જતી હતી, અને રસભાઈને એક તારી મજા આવતી હતી. જવાય કેટલો આરામ આવી ગયો છે. અમારા બગલા ભાઈનું હવે શું કરવું, કેમ કે એને ખોરાકને પણ જલસા પડી ગયા બહુ, એટલે બહુ ખોરાક જોવાનું છે. કેમ બાકી ટપાટા જોવા માંડ્યા ને, અને ઉગશે એવી રીતે ટપાટા ઉગી જાય એવી રીતે બતાવું છું. બગલા જુઓ કે તમે આગળ જાઓ ને પાછળ ખાતા આવીને આપણે જો આમ ઊભા જોતા હતા કે શેણા કેમ વાવે છે. અને પછી હું આવી ગઈ શેણામાં પાણી વાળતા હતા, ત્યાં ભાત લઈને જો બટેકાનું શાક, ડુંગળીને ગાંઠિયું ને રોટલા, અને લાવી હતી સેવમાં નાખો ગોળ નાખી. અને ભાઈ આપણે ખેતર ને અમારા સાહેબે જો શાકોની વાટે ન જાય, મોટી ડુંગળી ફોલવા માંડ્યા કહે છે ચાલો બધા ડુંગળી ખાવા, કેમ કે એને લાગી ગઈ હતી બહુ ભૂખ, કેમ કે કોઈ દી પાણી વાળ્યું નથી, ફર્સ્ટ ટાઈમ હતો ને એટલે. અને જોવો મસ્તથી સેવ બનાવી હતી, ને હારે એક જમરૂખનો વેઢો લેતા એવી આપણે થોડીક ખાવો તો પડે ને. જો માંડવી એટલી પાણી વાળતા વીણી, અને અહીંથી આપણે ધોરીઓ જતો હતો, અને આપણે પાણી જોવો એટલામાં છે ને પાઈ દીધું છે, અને અડધું ખેતર હજી બાકી છે. અને અમારે જોવો સાહેબે ડુંગળીના ફોતરા તો આખા ધોરીએ ઉડાડાવો, કેમ કે એને લાગી હતી ભૂખ, બોલાવા એમ હતું નહીં હો, કેમ કે થાકી ગયા.